મિત્રો આપણા એક સબસ્ક્રાઈબર હતા ને એને મળવા આવી ગયા છીએ. તો સબસ્ક્રાઈબર તો એ શું કરે છે એ હું બધું બતાવું છું. ને આ દીપડિયાના છે તો અમારી બાજુ ના તમે આપણે સબસ્ક્રાઈબ ગોપી સર્કલ છે ભાઈ. આ જો અહીંયા તો છો કે હા તો વાંધો નહીં, કપડ બપડ કરી ગયો. તો જગદીશ 500 રૂપિયા લઈ જાય. કેટલા? તો અમારે જો અહીંયા રીતુબેન આવી ગયા તો ફોન લઈને કાને ફોન રાખે. ખાવું છે એને હોતે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તો મજામાં જ છો. તો સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. તો બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ. અને આજે તો અત્યારે તો વાગી ગયા છે 5 અને આપણે અત્યારે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અને આમ આપણા સબસ્ક્રાઈબર છે તો એની પાસે જવાનું છે. અને આ જો દીદીબેન અમારે તૈયાર થઈ ગયા છે હેમાલી. અને આ જો સંગીતે તૈયાર થઈ ગઈ. હા, જય માતાજી બધાને, જય મોગલમાં. અમારે જવું છે ત્યારે ફરવા જવાનું છે. કઈ બાજુ ફરવા જવું? ગમે અહીંયા ફરવા જવાનું છે કે? તો આજે તો રવિવાર છે તો ગમે અહીંયા આપણે આટા જ મારવાના છે. હાલો વલોગ સ્ટાર્ટ કરી દઈ અને જાતા હોય. હવે આમ તો તમને ટાઇટલ ને થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ છે. તો ચાલો હવે જઈએ. તારે આવવાનું છે? આવું છે. અત્યારે ભાઈ સિટીમાં તો એવું છે કે અત્યારે દિવસ છે તો અત્યારે હેલ્મેટ લેવું પડશે. તો આ હેલ્મેટ આપણે લઈ લીધું છે અને હેલ્મેટ પહેરી જવાનું છે. કેમ કે હવે કાયદો થઈ ગયો છે કે હેલ્મેટ પહેરવું જ પડે છે. એટલે હવે હેલ્મેટ પહેરીને જવું પડશે. તો જગદીશ 500 રૂપિયા લઈ જાય. કેટલા? નો પહેરી તો 500 રૂપિયા દંડ આવે છે. એટલે આ હેલ્મેટ આપણે લઈ લીધું સાથે. આપણે તો બહાર જવાનું હતું ને, આ ક્લાસની દાંડી તૂટી ગઈ છે. આ દાંડી એક બદલાવાની છે તો આપણે આવી ગયા છે ગેરેજમાં. ને આ જો ગેરેજ છે જય માતાજી. હા ભાઈ જો દાંડી બદલાવે. અહીંયા જો મિત્રો સિગ્નલ આવી ગયું છે. તો સિગ્નલ પડી ગયું છે તો રહી ગયા છે ઊભા. જે થોડીક વાર છે પછી આગળ નીકળશું આપણે. તો આપણે મિત્ર આપણા એક સબસ્ક્રાઈબર હતા ને એને મળવા આવી ગયા છીએ. તો સબસ્ક્રાઈબર તો એ શું કરે છે એ હું બધું બતાવું. જો ભાઈ નામ છે વોટર મિલન મિલ્ક શેક. આપણા સબસ્ક્રાઈબર કેમ છે ભાઈ? શું નામ છે તમારું? કેવું ગામ? દીપડિયાના છે તો અમારી બાજુ ના તમે આપણા સબસ્ક્રાઈબર છે. કહેતું ના કહેતા થાય કે ભાઈ તમે આવો ક્યારેક એમ. તમે કીધું હાલો આવી. હું ત્યાં ચાલુ કર્યું એમ ને? બરાબર. હા હા તો બરાબર. અહીંયા કેવું ગોપી સર્કલ? ગોપી સર્કલ છે ભાઈ. આ જો અહીંયા રિંગ ગોપીનું સર્કલ છે ભાઈ. અને આ રિંગ રોડ છે. અને આમથી અબરામાંથી અવાય છે હોટેલ અબરામાં રોડ. ને આ ગોપી સર્કલ છે. અને આ વાલક પાટિયાવાળો રોડ છે. અમે આવી ગયા છીએ. ના તો સંગીતા ની આવી ગયા છે દીદી. અહીંયા આપણી ગાડી તો મૂકી દીધી છે. હું બાકી તો કેમ અમારા વિડીયો જોવો છો કે? હા તો વાંધો નહીં, કપડ બપડ કરી ગયો. હા આવી ગયા છીએ. અને તમને ભાઈ સારું લાગે તો આવી જજો ક્યારેક પીવા. અને ભાઈ આ મિલ્કશેક બહુ મસ્ત બનાવે છે તો તમે જરૂરથી આવજો અવશ્ય. અને અહીંયા દીદીબેન અમારે બેઠી ગયા છે તો દૂધ પીવે છે. ભૂખ લાગી ગયા લાગે. ગોપીનું સર્કલ આવી ગયા હતા. અને હવે જો સંગીતા ઘરે આવી ગયા હતા. હવે જાય ઘરે. બાકી હવે આપણે બીજા રોડે જવાનું છે. જોવા મળે ને જામધામ મંદિર છે ને એ રસ્તે જવાનું છે. હાલો જાય. અને આ ભાઈને હવે ટાટા કરી દે. હાલો આવજો. હા આવજો.
યા આવતા રહેજો. હા હા તો આપણે તાપીના પુલે આવી ગયા હતા તો મેં ઘડી હવે તાપીના પુલે ઊભા રહીએ અને આ જો સંગીતા ઊભા હતા. મજા આવે છે અહીંયા તો બહુ મજા આવે છે અને આ જો અહીંયા તાપીમાં જો કેવું છે ઘાસ બધું ઉગી ગયું છે અને અહીંયા જો બને એવું છે વીકમાં કાંક ટ્રેનથી તાપી બધી અહીંયા પાણી ઓછું લાગે છે આ બધું પાણી ઓછું છે કા પવન કેવો ઠંડો આવે ને ઠંડો પવન આવે ભાઈ દીદીબેનને મજા આવી ગઈ હતી અમારે જુઓ થઈ ગયા આવ આવ જઈ દાંત કાઢે તો બ્લોકમાં રહી જાઓ હવે લાવવાનું છે ઘરે હવે રસ્તે નીકળી ન લઈ બાકી આ જો અહીંથી આમ જવાનું છે સીધું જામધામ મંદિર પાસેથી હાલો મિત્રો તો આપણે આવી ગયા છીએ ઘરે ને આપણા દોસ્તાની પાસે ગયા હતા ત્યાંથી આવી ગયા છીએ અને એનો કીધું અમે ફોન આવતો તો એ કહે કે તમે આવો એમ તો અમે ગયા હતા ને પછી હવે એ વાસી ઘરે અને હવે જમવાનું તો કરવું તો છે ને આયલી શું કરવાનું છે પાણીપુરી લેવા જવાનું કહેતી હતી ને પાણીપુરી ખાવાનું છે હે પાણીપુરી લેવા ક્યાં લેવા છે આગળ લેવા જવાનું છે જવું છે. હા મારે પાણીપુરી હું તો બહાર ગયો હતો કેટલા સમયથી મેં પાણીપુરી નથી ખાધી તો આજ તો ખાવી પડે ને મારે પાણીપુરી હે પાણીપુરી ખાવી કાંઈ કેમેરા પાણીપુરી ખાવી યાર હાલો તો પાણીપુરી લઈ આવી ને અમારી બેન જો અમારે અહીંયા રૂમમાં મળે હાવ અમે જતા તરબૂચ નું જ્યુસ પીવા લે હાલ લે વાહ ભાઈ મજા વાહ આવી ગઈ તરબૂચ નું જ્યુસ પીવા. ભાઈ સબસ્ક્રાઈબર હતા ને આપડા તો અહીંયા તરબૂચ નો શું કહેવાય ને વોટરમેલન મિલ્ક શેક એવું કંઈક છે ને મને તો નામે નથી આવડતું એવું કાંઈક છે તો એ અહીંયા પાઈ દીધું તો સંગીતાને મજા આવી ગઈ કે આપણે હકીકતમાં સાચી વાત છે પીવાની બહુ મજા આવી તો તમે પણ ત્યાં જાયજો અને કોક દી પીજો તો મજા આવે. હાલો મિત્રો તો હું પાણીપુરી લઈ આવ્યો છું પાણીપુરી આપણે લઈ આવ્યા છીએ પણ આપણે તૈયાર પાણીપુરી લીધી છે અને 30 રૂપિયાની પાણીપુરી લાવ્યા છીએ અને બીજો પાણીપુરીને પેકેટ લેતા આવું છું આ જો અહીંયા પેકેટ અને એમાં બેન જો અમે એકલા એકલા રેમાં કરે ને પાસે રાયડું નાખ્યા કરે હા રાયડું નાખશો ને આ જો બધું ઠલવે છે સુંદર ને એવું ને આ જો એક પૂરીનું પેકેટ લેતો આવ્યો એટલે અમારે થઈ જાય એક પૂરીનું પેકેટ લઈ આવે 30 રૂપિયાની પાણીપુરી લઈ આવ્યા દારિયાથી બાકી જો આ એક પેકેટ ને આગળ થઈ જાય બધું હાલો તો હવે પેલા પાણીપુરી ખાઈ લઈ અને દાળ ભાત પીડા તો બપોરના છે હા જો રેડું નાખવા મળી જતો તો કેમ કરે આઈ એમ કરાય હાલો મિત્રો જો અહીંયા દીદીને નીચે લઈ લીધી છે અને સંગીતા જો ખાવાની શરૂઆત કરી દીધી અને આ જો એટલું છે રગડો અને બીજા દાળ ભાત લઈ લીધો અને આ તો જો ખાવું છે આ તો એનું ખાવું છે એને હોતે અમારે જો અહીંયા રીતુબેન આવી ગયા તો ફોન લઈને કાને ફોન રાખે અને એક પૂરી આપી દીધી કોણ કોણ આવ્યો સારું હાલો તો કઈ નહીં તો અમે હવે પાણીપુરી ખાઈ લઈએ અને પછી મળી કોણ આવ્યો હાલો મિત્રો તો આપણે પાણીપુરી ને એવું ખાઈ લીધું છે અને હવે જો અહીંયા પાછા પલંગ બેઠી ગયા છે અને હવે આપણે અહીંયા વિડીયોને પૂરો વિડીયો તમને કેવો લાગ્યો છે એ ખાસ કોમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી નાખજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી અને હર હર મહાદેવ બાય બાય